ओम वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायना 65 श्लोकनो आपणे गई काले विचार करी चूक्या। आ श्लोक नो तात्पर्यार्थ छे कि विविधिषुए राग अने द्वेषथी वियुक्त थईने इंद्रियों द्वारा शास्त्र थी अविरुद्ध अने अवर्जनीय जे विषयों छे एनी अंदर युक्त थईने एटले के समाहित थईने समाचरण करे, व्यवहार करे। टूंकमां विषय पारवश्य शून्य थई जाए। विषय पारवश्य शून्य एटले विषयनी परवशताथी रहित थई जाए। तो सज्जनों, आ कोटीए जे पहोंचेलो अधिकारी छे एने माटे भगवान श्री कृष्णे कह्युं के बुद्धि पर्यवतिष्ठते, एटले के एनी जे बुद्धि छे ए बुद्धिनुं पर्यवसान थई गयुं छे। बुद्धिनुं पर्यवसान एटले के आत्म स्वरूप थी निश्चल थई जावुं। आत्म स्वरूप थी निश्चल थई जावुं ए बुद्धिनुं पर्यवसान छे।
તો બુદ્ધિ પર્યવતિષ્ઠતે એ પદથી ભગવાન એ જ વાત કરે છે જે માટે પાછલા શ્લોકમાં કહ્યું કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા યા સ્થિત ધીર મુનિરુચ્યતે. એ જ વાત કહેવા માટે ભગવાને અહીંયા કહ્યું કે બુદ્ધિ પર્યવતિષ્ઠતે. એ બધો એક જ અર્થ છે. તો પછી એવું જ હોય તો ભગવાન એવું કહેત ને કે પ્રસન્ન ચેતસો હ્યાશુ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એવા શબ્દનો પ્રયોગ કરે. તો એકની એક વાત જ્યારે કહેવાની હોય ત્યારે એક જ પ્રકારના શબ્દનો પ્રયોગ જે છે એ વાક્ય અલંકાર માટે ઉચિત માનવામાં આવતો નથી. અને અહીંયા સ્થિત પ્રજ્ઞાના લક્ષણો વિષયક પ્રશ્ન છે. એના લક્ષણો અને એનું ભાષણ, આસન અને વ્રજન કેવું છે, તો ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારથી એ બતાવી રહ્યા છે. અને બતાવ્યા પછી અંતમાં એવું કહે છે કે ભાઈ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા સ્થિત ધીર મુનિ રુચ્યતે. એવો જે ભગવાન તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એ વાત ભગવાન 3 શ્લોકમાં કહી ચૂક્યા. પછી ભગવાને શબ્દ ફેર કર્યો. ખાલી શું કર્યું? શબ્દનો ફેર કર્યો. અહીંયા 4થી વાર તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા એવું બોલવાના બદલે ભગવાન એવું કહ્યું બુદ્ધિ પર્યવતિષ્ઠતે. એટલે કે એની બુદ્ધિ જે છે એ પર્યવતિષ્ઠ થઈ ગઈ, એટલે સ્થિત થઈ ગઈ, સ્થિર થઈ ગઈ, એમ અર્થ થયો. શું થયો? બુદ્ધિ એની સ્થિર થઈ ગઈ, સ્થિત થઈ ગઈ. પર્યવસાન બુદ્ધિનું થઈ ગયું એટલે આત્મ સ્વરૂપથી એ નિષ્ઠ થઈ ગયો. તો તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતાનો પણ અર્થ શું થયો? એ જ થયો કે એની બુદ્ધિ પ્રતિષ્ઠિત છે, અર્થાત એ સ્થિતધી છે. પછી અહીંયા જે કહ્યું કે બુદ્ધિ પર્યવતિષ્ઠતે, એટલે કે એની બુદ્ધિ પર્યવતિષ્ઠ થઈ જાય છે. એટલે પર્યવતિષ્ઠ કહો કે પ્રતિષ્ઠિત કહો, એ બેવું એક વાત છે. એટલે કે પ્રસન્નતાનો ફળ છે સર્વ દુઃખોની હાનિ, અને પ્રસન્ન ચિત્ત અધિકારીની બુદ્ધિનું પર્યવસાન એટલે બુદ્ધિની સ્થિરતા, બુદ્ધિની બ્રહ્મની અંદર નિષ્ઠતા. એ વાત ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કરી દીધી. હવે આગળના શ્લોકમાં આ જે પ્રસન્નતા છે એની સ્તુતિ કરે છે. પ્રસન્નતાની સ્તુતિ કરે છે. વ્યક્તિ અધિકારીએ આ પ્રસન્ન કોટીએ પહોંચવું જોઈએ. પ્રસન્નતાનો પ્રકરણપાતી અર્થ શું છે? સ્વાસ્થ્યમ. શું છે? સ્વાસ્થ્યમ. અર્થાત કે મનની અંદર ક્ષોભનો અભાવ. શું છે? મનની અંદર ક્ષોભ ન થવો, એનું નામ પ્રસન્નતા છે ને. વ્યવહારમાં પણ જ્યારે જો કોઈ વ્યક્તિ બહુ રાજી થયો હોય તો એ વખતે ક્ષોભ નથી હોતો. પણ ભલે એ રાજીપો હંમેશા નથી રહેતો, પછી કોઈ પાછું શોકનું કારણ થઈ જાય તો એ રાજીપો પાછો જતો રહે છે. અને આ જે વિવિધિષુ જે સાધક છે
એને માટે એવું કહ્યું કે એ જે રાજીપો ક્ષોભનો અભાવ જે છે એને સતત બનાવી રાખવાનો છે. અને સામાન્ય મનુષ્યની સ્થિતિ એવી છે કે કઈ ઈચ્છિત લાભ થઈ જાય તો એ રાજી થાય છે, પાછો નુકસાન થાય તો પાછો એ શોકગ્રસ્ત થઈ જાય છે. તો વિવિધિશોની સ્થિતિ એ છે સજ્જનો કે એને ક્ષોભનો ભાવ જે છે એ સતત બનાવી રાખવાનો છે સમજણના ફળ સ્વરૂપે. તો ક્ષોભનો ભાવ એ જ પ્રસન્નતા છે. અને પ્રસન્નતાના બે લાભ બતાવ્યા કે સર્વ દુઃખોની હાનિ અને બુદ્ધિનું આત્માની અંદર પર્યવસાન. પ્રસન્ન ચેતસ બુદ્ધિ આશુ પર્યવતિષ્ઠતે. પર્યવસાનનો અર્થ ભાષ્યકારે કર્યો આત્મ સ્વરૂપેણ એવ નિશ્ચલી ભવતી ઇત્યર્થ. એવો અર્થ કર્યો. જો આત્મ સ્વરૂપથી નિશ્ચળ સ્થિતિ એનું નામ છે બુદ્ધિનું પર્યવસાન. તો આ જે બુદ્ધિનું પર્યવસાન રૂપી લાભ કોને પ્રાપ્ત થાય છે સજ્જનો? કે જે પ્રસન્ન છે. અને પ્રસન્ન શા માટે છે? કારણ કે એ જ્યારે વિષયોનું ગ્રહણ કરે છે ત્યારે એ વિષયોને વશીભૂત નથી થતો, પણ વિષય પાર શૂન્ય એ રહે છે. વિષય પારવશ્ય શૂન્યમ. એટલે જ્યારે એ ઇન્દ્રિયોનો વિષયોની સાથે વ્યવહાર કરે છે ત્યારે સામાન્ય મનુષ્યનો વ્યવહાર છે રાગ દ્વેષ પ્રયુક્ત હોય છે, અને વિવિધિશુ અધિકારીનો જે વ્યવહાર છે રાગ અને દ્વેષથી વિયુક્ત હોય છે. અને આત્માની વશ હોય છે, એટલે કે બુદ્ધિને વશીભૂત હોય છે. એટલે એની સંજ્ઞા પડી જાય છે વિધેયાત્મા. વિધેયાત્મા એટલે પોતાની ઈચ્છાથી વિધેય છે અંતઃકરણ જેનું, એટલે એને વિધેયાત્મા કહેવામાં આવે છે. અને આવો જે વિધેયાત્મા જે છે એ પ્રસાદને પ્રાપ્ત કરી લે છે, અને પ્રસાદના ફળ સ્વરૂપે એ સર્વ દુઃખોની એને હાનિ થઈ જાય. એટલે સર્વ દુઃખોની હાનિ એટલે વિનાશ થઈ જાય છે. અને એટલું જ નહીં, પ્રસન્ન ચિત્તની બુદ્ધિ જે છે એ આત્મ સ્વરૂપથી જલ્દી નિશ્ચલ થઈ જાય છે. તો આ બધું થયું બુદ્ધિની પ્રસન્નતાના કારણે. એટલે વિવિધિશુ જે છે એ આ બુદ્ધિની પ્રસન્નતાને પ્રાપ્ત કરવામાં એની મનઃ પ્રવૃત્તિ થાય, એટલે પ્રસન્નતાની સ્તુતિ કરવામાં આવે છે. પ્રસન્નતાની સ્તુતિ કરવાથી બુદ્ધિની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વધારે ને વધારે વિવિધિશુ અધિકારી દ્રઢ બને છે. લોકમાં પણ સજ્જનો એવું જોવા મળે છે કે કોઈ પદાર્થની જ્યાં સુધી મહિમા સાંભળવામાં ન આવે, સ્તુતિ સાંભળવામાં ન આવે, ત્યાં સુધી એ પદાર્થ ભલે ને હીરો હોય તો એ મનુષ્ય એની અનદેખી કરી દે છે. અને કોઈ કહે કે અરે તે જેની ઉપેક્ષા કરી એ પથ્થર નથી પણ એ હીરો છે, અને હીરાનું તો બહુ મૂલ્ય હોય. હીરાની પ્રાપ્તિથી જીવનું દારિદ્ર્ય સમાપ્ત થઈ જાય છે. આવી અનેક હીરાની સ્તુતિ કરવામાં આવે તો
જે સામાન્ય મનુષ્ય છે એ હીરા પ્રત્યે અભિભૂત થઈ અને એને સંગ્રહ અને એનો ગ્રહણ કરે છે. એમ ભાષ્યકાર લખે છે, સા ઇયમ પ્રસન્નતા સ્તુયતે. મળ્યો પાઠ? સા ઇયમ, ઇયમ પ્રસન્નતા, સા, આ જે પ્રસન્નતાનો લાભ બતાવ્યો કે નહીં, એટલે પુનઃ એની સ્તુતિ કરે છે 66મા શ્લોકમાં. 66મા શ્લોકમાં પ્રસન્નતાની સ્તુતિ કરે છે. પ્રસન્નતાનો અર્થ છે મનની અંદર ક્ષોભનો અભાવ. તો મનની અંદર ક્ષોભનો અભાવ થવો એવી જે અધિકારીની સ્થિતિ છે એની ભગવાન શ્રી કૃષ્ણ સ્તુતિ કરે છે. તો શ્લોકનું ઉચ્ચારણ કરીશું આપણે. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિ રશાંતસ્ય કુતઃ સુખમ. નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાવયતઃ શાંતિ રશાંતસ્ય કુતઃ સુખમ. તો ભાષ્યકારે આ શ્લોકનો પરિચય આપી દીધો કે આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્નતાની સ્તુતિ કરી રહ્યા છે. તો કેવી રીતે પ્રસન્નતાની સ્તુતિ કરીએ છે એ સમજવા માટે સૌથી પહેલા શ્લોકનો સંધિ વિગ્રહ કરીએ, ત્યારબાદ એને અન્વય ક્રમમાં ગોઠવીએ અને પછી વાક્યાર્થનું શ્રવણ કરીએ. તો પહેલું ચરણ છે નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય. એમાં સંધિ વિગ્રહ કરો. નાસ્તિ, એના બે શબ્દ છૂટા પડશે, ન અને અસ્તિ. પછી બુદ્ધિરયુક્તસ્ય જે છે કે નહીં, એમાંથી બે શબ્દ છૂટા પડશે, બુદ્ધિ અને અયુક્તસ્ય. આ પહેલું ચરણ થયું. બીજા ચરણમાં જુઓ. બીજું ચરણ છે ન ચાયુક્તસ્ય ભાવના. એમાં ન અલગ જ છે, ચાયુક્તસ્ય જે છે એમાં ચ અલગ કરી દીધો, એટલે ચ અયુક્તસ્ય ભાવના. ઉત્તરાર્ધનું પહેલું ચરણ જો. ન ચાભાવયતઃ શાંતિ. ન અલગ કરી દો, પછી ચ ને અલગ કરી દો તો શું રહેશે? અભાવયતઃ. ન ચ અભાવયતઃ. શાંતિર શાંતસ્ય છે, એના સંધિ છૂટી પડે તો શાંતિ અને અશાંતસ્ય એવા બે શબ્દ છૂટા પડશે. કુતઃ અને સુખમ એ તો બેવું અલગ જ છે. તો શ્લોકનો સામાન્ય વાક્યાર્થ આપણે પેલા વાક્ય કરીએ ને વાક્યનો અર્થ સમજીએ. પહેલું ચરણ લઈ લો. અયુક્તસ્ય બુદ્ધિ નાસ્તિ, એવું કહ્યું. ભગવાન કહે છે કે અયુક્ત જે વ્યક્તિ છે એને બુદ્ધિ નથી હોતી. અયુક્ત જે વ્યક્તિ છે એને બુદ્ધિ
નથી હોતી. બુદ્ધિથી અભિપ્રાય છે બુદ્ધિનું પર્યવસાન, બુદ્ધિનું પર્યવસાન, સ્થિત પ્રજ્ઞા. એટલે કે અયુક્ત વ્યક્તિને સ્થિત પ્રજ્ઞાની પ્રાપ્તિ થતી નથી, એવો અર્થ થાય. અયુક્ત વ્યક્તિ, જે અયુક્ત છે, અયુક્તનો અર્થ છે અસમાહિત ચિત્ત, અસમાહિત અંતકરણ. જેનું અંતકરણ અસમાહિત છે, અસમાહિત છે એટલે એની અંદર ક્ષોભ ઉત્પન્ન થયા કરે છે. વિવિધ ઈશુનો શું અંતર છે? ક્ષોભનો અભાવ. તો અયુક્ત શું છે કે અસમાહિત અંતકરણ. અંતકરણને જેને સમાહિત નથી કર્યું, સમાહિત એટલે સ્થિર, તો જેનું અંતકરણ સમાહિત નથી એવા વ્યક્તિને કહેવામાં આવે છે અયુક્ત. એટલે કે જે આત્મામાં જોડાયેલો નથી. તો નાસ્તિ બુદ્ધિ, તો એને બુદ્ધિની પ્રાપ્તિ થતી નથી. બુદ્ધિથી અભિપ્રાય છે આત્મ સ્વરૂપ નિષ્ઠા, આત્માના સ્વરૂપમાં નિશ્ચલી ભાવ. એ લાભ એને મળતો નથી. કેમ? કારણ કે એનું અંતકરણ જે છે એ અયુક્ત છે. અયુક્ત છે એટલે મલિન છે. ટૂંકમાં અભિપ્રાય છે મલિન અંતકરણ અવસ્થામાં આત્માનો લાભ મળી શકતો નથી. એટલે એનાથી અભિપ્રાય છે કે અંતકરણ જ્યાં સુધી મલિન હોય ત્યાં સુધી જીવને આત્મનિષ્ઠાની પ્રાપ્તિ થઈ શકતી નથી. ચાલો કઈ વાંધો નહીં, અયુક્ત હોય તો એ કાલે વાંચો યુક્ત થઈ જશે. તો કહ્યું કે ન ચ અયુક્તસ્ય ભાવના. જે અયુક્ત છે એટલે કે અસમાહિત અંતકરણ છે, એને ભાવના નથી હોતી. હું કીધું? ભાવના. ન અયુક્તસ્ય ન ચ ભાવના. તો ભાવના એટલે શું હશે ભાઈ? ભાવનાનો અહીં અર્થ શું છે? તો કયો આત્મજ્ઞાન પ્રતિ અભિનિવેશ. ભાવનાનો અર્થ છે આત્મજ્ઞાન પ્રતિ અભિનિવેશ. આત્મજ્ઞાન પ્રતિ અભિનિવેશ એટલે આત્મતત્વને પ્રાપ્ત કરવાની દ્રઢતર ઈચ્છા. અરે ભાઈ, સાધન કોણ કરશે? જેને એ વાત સમજાણી કે ભાઈ મારે આત્મજ્ઞાન મેળવવું છે અને આત્મજ્ઞાનથી જ સર્વ દુઃખોની હાનિ થાય છે, એટલે આત્મજ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે. તો આત્મજ્ઞાનની મહિમા અને આત્મજ્ઞાનનો લાભ જેને ખબર છે તો જ એ આત્મજ્ઞાન પ્રત્યે એને અભિનિવેશ થશે. અભિનિવેશ એટલે દ્રઢતર ઈચ્છા, આત્મતત્વને જાણવાની દ્રઢતર ઈચ્છા. અર્થાત કે આલોક અને પરલોકના ફળની એને અભિલાષા નથી. સંસાર અંતપાતી ફળ જે છે એને નથી મેળવવું, પણ નિર્વિશેષ મોક્ષ પ્રાપ્ત કરવો છે. તો એને આત્મતત્વ જ્ઞાનનો અભિનિવેશ કહેવામાં આવે છે. તો આવો અભિનિવેશ કોને થાય સજ્જનો? સમાહિત ચિત્તવાળાને, સમાહિત અંતકરણ વાળાને. અસમાહિત અંતકરણ છે જેનું, એને આત્મજ્ઞાન શું છે એ જ બિચારાને ખબર હોતી નથી. એટલે એને આત્મજ્ઞાન વિષયની ભાવના અર્થાત અભિનિવેશ તો ક્યાંથી થાય? તો ભાવનાનો અર્થ છે અભિનિવેશ. શું છે? અભિનિવેશ. અભિનિવેશનો સીધો અર્થ છે, જેમ સમજો કે અજ્ઞ અવસ્થામાં
સામાન્ય મનુષ્ય જન્મથી મૃત્યુ સુધી દેહને હું અને મારો માને છે. શું કરે છે? તો આ દેહ હું છું અને દેહ મારો છે, એને અભિનિવેશ કહેવામાં આવે છે. દેહમાં આત્મબુદ્ધિ, આ જે સ્થૂળ દેહ છે એની અંદર આત્મબુદ્ધિ થવી એને કહેવામાં આવે અભિનિવેશ. તો જેમ આ સ્થૂળ દેહની અંદર અજ્ઞ વ્યક્તિ આત્મબુદ્ધિ કરે છે, તો એ તો સ્થૂળ બુદ્ધિ છે એટલે. પણ જે અધિકારી છે એ અધિકારીને આ શાસ્ત્રોના વિચારના ફળ સ્વરૂપે ખબર છે કે મારું આત્મ સ્વરૂપ આ દેહાદિથી ભિન્ન છે અને એ મારે પ્રાપ્ત કરવું છે. એટલે આત્મજ્ઞાનનો અભિનિવેશ, એટલે અહીંયા અભિનિવેશ યા ભાવનાનો અર્થ છે લક્ષ્ય. એટલે આત્મતત્વ જ્ઞાન મેળવવાની દ્રઢતર ઈચ્છા. એ કોને થશે? જેને એની મહિમાની ખબર છે એને, નહીં તો નહીં. એટલે કહ્યું કે અયુક્તને આ ભાવના નથી હોતી કે ભાઈ મને આ મનુષ્ય જીવન છે એ આત્મજ્ઞાન મેળવવા માટે મળ્યું છે, કંઈ ખાવા પીવા અને એ માટે નથી મળ્યું. મનુષ્ય જીવનનું લક્ષ્ય છે એ મારે સિદ્ધ કરવું છે. તો સજ્જનો એમાં આગળ વધે છે. સજ્જનો ચાલો, આત્મતત્વ જ્ઞાન વિશેની ભાવના યુક્તની અંદર નથી હોતી, તો પછી એટલે એને શું નુકસાન થાય છે? તો કયું ન ચ અભાવયત શાંતિ. અભાવયત, અભાવ્યત એટલે આત્મજ્ઞાન અભિનિવેશ થી જે રહિત છે. એટલે સામાન્ય જે મનુષ્ય છે, આત્મજ્ઞાન વિષયક અભિનિવેશ થી જે રહિત છે, એને ન ચ શાંતિ, એને શાંતિની પ્રાપ્તિ નથી થતી. શાંતિનો અર્થ છે ઉપશમઃ. શાંતિનો અર્થ છે ઉપશમઃ. એટલે એને ઉપશમઃનો લાભ મળતો નથી. બીજી વાર છે કે જે અશાંત છે, જેને શાંતિ એટલે ઉપશમની લાભ પ્રાપ્તિ નથી થઈ, તો અશાંત છે. શાંતિના અભાવમાં શું વાંધો પડે છે? તો કહ્યું કે અશાંતસ્ય સુખમ કુતઃ. અશાંત વ્યક્તિ જે છે સુખથી વંચિત રહે છે, એને સુખ મળતું નથી. એટલે કે અશાંતસ્ય કુતઃ સુખમ. હે અર્જુન, અશાંતને સુખ કેવી રીતે મળી શકે? અર્થાત અશાંત વ્યક્તિ તો એ છે કે જે દુઃખી છે. એટલે અશાંત વ્યક્તિને સુખનો લાભ મળતો. અશાંતસ્ય સુખમ. તો અશાંત વ્યક્તિને સુખની પ્રાપ્તિ કેવી રીતે સંભવ છે અર્જુન? અર્થાત નથી થતી. તો અહીંયા સુખનો અર્થ શું છે? શબ્દાદી વિષયોથી જે મળતું સુખ છે એ સુખની વાત ભગવાન કરે છે? તો કે નહીં. ઇન્દ્રિયોની વિષયોની જે સેવા છે, ઇન્દ્રિયોની વિષયો પ્રત્યેની સેવા તૃષ્ણાથી નિવૃત્તિ, ઇન્દ્રિયોનું વિષયની સેવાની તૃષ્ણાથી નિવૃત્તિ, એનું નામ છે સુખ. વિષય સેવા રૂપી તૃષ્ણા જેના અંતકરણમાં નથી, ઇન્દ્રિયોની અંદર
વિષય સેવા સંબંધી તૃષ્ણાથી જે રહિત અવસ્થા છે એને સુખ અવસ્થા કહેવામાં આવે છે. એટલે એ સુખ જે છે અશાંતને મળતું, ઇન્દ્રિયો વિષયોના સંપર્કમાં આવે અને જે શબ્દાદી વિષય ઉપભોગ જન્ય સુખ છે એ સુખની વાત અહીંયા નથી, પણ એવા સુખની વાત છે કે ઇન્દ્રિયો જે છે એ વિષય રૂપી જે સેવા છે એ સેવા સંબંધી જે તૃષ્ણા એ જેની નિવૃત્તિ થઈ ગઈ છે. એટલે કે વિષય સંબંધી સુખની તૃષ્ણાનો અભાવ અને એના કારણે જે સ્વાભાવિક જે આત્મતત્વનો જે સુખનો આવિર્ભાવ છે એ સુખ. વિષયજન્ય સુખ છે એ પહેલા હોતું નથી, ઇન્દ્રિયો વિષયના સંપર્કમાં આવે ત્યારે થાય છે, અને ઇન્દ્રિયો વિષયના સંપર્કમાંથી હટી જાય છે ત્યારે સમાપ્ત થઈ ગઈ છે. વિષય સેવા જન્ય સુખ છે એ શાશ્વત સુખ નથી, હંમેશા રહેવા વાળું સુખ નથી. પણ ઇન્દ્રિયોની વિષયોમાંથી જે નિવૃત્તિ થવી એ જે અવસ્થા છે એ અવસ્થા એને અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ સુખાવસ્થા કહે છે. વિષયની તૃષ્ણા એ અહીંયા સુખ શબ્દનો અર્થ નથી, એ તો દુઃખ જ છે. શું છે એ તો દુઃખ છે. અને તૃષ્ણા હોય, તૃષ્ણાની ઉપસ્થિતિમાં સુખ જે છે એ ગંધ માત્રમપી ન ઉપપદ્યતે, એવી અવસ્થામાં આત્મ વિષયક સુખ છે એની ગંધ માત્રની પણ પ્રાપ્તિ થતી નથી સજ્જનો. એટલે આ જે લાભની પાછળ કારણ છે પ્રસન્નતા. શું છે? પ્રસન્નતા. એટલે વિષય અભિધ્યાન શૂન્યત્વમ. જ્યારે અધિકારીને બોધ, નિશ્ચયાત્મક બોધ થાય છે કે સર્વ પ્રકારના અનર્થનું મૂળ વિષયોનું અભિધ્યાન છે. શું છે? વિષયોનું જે અભિધ્યાન છે એ સર્વ પ્રકારના અનર્થનું મૂળ છે. એ બોધ જ્યારે દ્રઢ થાય છે ત્યારે જ એ આકુટી આગળ વધે છે સજ્જનો. તો આ રીતે આપણે આ 66મા શ્લોકનો સામાન્ય અર્થ આપણે સમજી ચૂક્યા. વિશેષ અર્થ છે ભગવાનની કૃપા છે તો એનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ.